જય મારે સ્વાગત છે બધાને તમારા બધાનું નવા વિડીયોમાં. અને આજે વિચારમાં તો પાંડો તૈયાર થઈ ગયો છે. ખુશી તો હોય જ ને. આજે આપણે જવાનું છે આપણી ડ્રીમ બાઇક લેવા. ફાઇનલી આપણું સપનું આજે થવાનું છે પૂરું. હા, આજે જવાનું છે અમારી ડ્રીમ બાઇક લેવા. એટલે હવે જઈ મારા બા પાસે થોડોક પૈસા લેવા પડશે ને. આપણી પાસે એટલા બધા પૈસા તો ન હોય. જો આ મારા બા છે, આ મારા બા છે, એને એટલું બધું વિડીયોમાં ખબર ન પડે. હવે પૈસા બા કેટલા જો છો તમે? 30,000 રૂપિયા દે. આપણી માટે એટલા ઘણા જ કહેવાય. એટલે આપે છે ને. તમે કહેતા જો ઘરમાં કોઈ ને બતાતા. આજે ઘરે છે પણ એને લઈ જવા હતા, પણ ગાડી આપણી પાસે એક છે. આમ કઈ બોલતા ન આવડે. બા હું કઈ કેજો આમ કઈ. માતાજી સક્ષાંતિ જે ને માતાજી હારા નૈવા રાખે. માં ચામુંડા માને તો પગે લાગીને પછી ગાડી દોડાવદો ને માને હાર પહેરાવદો. હાર પહેરાવીને પછી ગાડી દોડીને સાંજલા કરી દોવાનું. હા, આવું બધું કીધું છે. આપણે ઘરે આવીને એવું બધું કરવાનું છે. આપણે બાને પગે લાગીને પછી જઈ ગાડી લઈ. ચાલ આપણે બાને પગે લાગી લઈ. હાલો, બાપા પૈસા લઈ લેજો. બા એટલા પૈસા આપ્યા છે આપણે, એટલા ઘણા આપણી માટે. હવે ડાયરેક્ટ આપણે મળીએ તમને શોરૂમે. અત્યારે તો વાતાવરણ કેવું મસ્તીનું છે ને. આમ તો વાતાવરણમાં તો કઈ માણસ નહીં ભરાણું તમને દેખાતું હોય તો. આવો ખાલી છે. આમ તો ખાલી લીલું લીલું જો આ વિક્ટોરિયા. હવે આપણે જઈએ છે જો અહીંયા કેમ ડાયરેક્ટ આમાં સીધી બોળાતાવળની હોપટ વી જાય ગાડી. તમે હારશો પેલા આમ જો ગાડીમાં બેહીને પછી આપણને પૂછે તારે આવવાનું છે કે નહીં એમ પૂછે. બધા આવવાનું જ બેઠી જાય. આપણે ડ્રેસ ટાઈમિંગ એક ફેરી આંટો મારી જોઈએ કેમ હાલે છે એમ. હાલ બે ટાઈલ પાછળ. હાલો આપણે પહેલી વાર એમટીમાં બેઠવાનું છે. જો આ પહેલી વાર નવી બાઇકમાં બેઠી છે. હવે આપણે બેઠી ગયા છીએ ને હવે જાવી ક્યાં? હવે ડ્રાઇવિંગ કરીએ છીએ. હવે સચમાં ચડાવી દીધા છે. ધૂળ ફૂલ ન ઉડે ને. એમટીના નવા ડ્રાઈવર હશે. જો આમ જો. હા, જો આપણે રાઉન્ડ મારવા નીકળી જશે. બહુ મોટો માલી તો નાનો મારવાનો. આપણે માર લેવાનો થોડા ક્યાં ઓળખીતા એટલે વાંધો નહીં આવતો. કેમ કે આપણા વિડીયો જોવે છે. તમે કોઈ ને જો આપણે એમટી નો રાઉન્ડ માર્યો છે. હવે આપણે કઈ ગાડી લેવાની છે તો હજી તમને સસ્પેન્સ છે. ક્યાં કઈ લેવાની છે હજી ખબર નથી. જો આ બ્લેક કેમ લાગે? હે, બ્લેક મસ્ત લાગે. હવે એન્જર જાય છે. હવે કઈ લેવાનું છે એટલે વિડીયોમાં કન્ટિન્યુ જોડાનેલા રહેજો. તમે વારા ઘણી કેવું પડે લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફાઇનલી આપણા મિત્રો બધા પહોંચી ગયા છે. જાજા નથી બોલાવ્યા એટલે આવી ગયા. એટલે આવી ગયા. જો અહીં બધા આ વિપુલભાઈ, આ ખાટીઓ, આ ઝાલાને અને આપણા આ ભાઈ તો ફેમસ છે. તો તમને ખબર હશે. જો એ ભાઈ ઊભો થી ને એવો નકરી રવિવાર હોય ને તો એ 12-1 વાગે ઊભો. કેટલા વાગે ઊભો થા તું? હાલો. અને એક ભાઈ જો અંતે બે જતો. હા ભાઈ જો આ જો એટલો શરમાય ને. આપણો મેન કોન્ટેન્ટ ક્રિએટર તમે કહેતા ને કીધું નથી. આ કેમેરામાં આવી ગયો છે. હજી એક ભાઈ રહી ગયા છે. આ ભાઈ તો કઈ બોલશે નહીં. તો તમને ખબર જ છે એનું શું કારણ છે. શું કારણ છે? ભાઈ નિરાતે મળજો ભાઈ. હાલ એને નિરાતે મળજો. અને આ તું શું કરો છો? બસ હો ને આ વિડીયો નું કાંક નહીં કરવું પડે. હા, આ બધાને હવે શું કહેવા તમે માગશો? હવે બસ હવે પાર્ટી નું કરી નાખો રેડી. પાર્ટી અમારે આ ભાઈ આપી દે. તમે કહો ને તો આ ભાઈ આપણા અમે પાર્ટી હટું થયો મોટા. અમે પાર્ટી હટું થયા છે. ડાયલોગ મોટા. બીજું કઈ નહીં. હવે કઈ નહીં. પાર્ટી આપજો એટલે ભાગી. હવે ગાડી કઈ લેવાની છે? ગાડી આ બધી લેવાની છે. તમે પેમેન્ટ કરો એટલે તમે બધા બહાર બહુ વ્યાજ એવું નહીં લાગતું? ક્યાં બહાર? અમે આયા બહાર છીએ. બધી ગાડી લેવી. આપણા બાપાનો શોરૂમ હોય એમ કે પાછા શોરૂમ જ લઈ લઈ તો. હે, શોરૂમ જ ખરીદી લઈ. ઘર ભેગું થાને ભાઈ. ચાલો લઈ લઈ. બીજું હું બધાની કિડની વેચવી પડે હો ભાઈ. જો આ બધી બધાને ધાનમાં આવી છે. આ ભાઈ જો આ ધાનમાં આવી છે. આર્મી પટ્ટો પેલી કઈ આ પેલી હા કઈ આજે તને કઈ ધાનમાં આવી? લેવાની પેલી. હા પેલી. આ જો આ ભાઈ ને આ ધાનમાં આવી છે. આ પાછળ છે ને આ ભાઈ. નહીં ભાઈ રહેવા દો. આ ભાઈ ને ધાનમાં આવી છે. અને આપણે લીધી છે. કઈ લીધી છે? સરપ્રાઈઝ નહીં થઈ છે તો. હા, હું કઈ લીધી છે? એ તો જે સરપ્રાઈઝ છે તેમ દેખાય. કઈ લીધી છે? સરપ્રાઈઝ દેવાની છે ભાઈ. હવે જો આપણી ગાડી ઓલી થાય છે પણ તમને હમણાં બતાડવા નહીં. પછી તમને બતાડવી. જો આપણે ગાડી લઈ લીધી છે ને. હવે આપણે છે ને આનો આ પડદો ખોલવાનો છે.
ફાઇનલી આપણે ગાડી નવું અનબોક્સિંગ કર્યું છે નવી ગાડી. આવું કઈ કર્યું નહીં હોય એટલે આપણે કર્યું છે. આ બધા આવ્યા, ધન્યવાદ તમારો બધાનો, ખૂબ ખૂબ આભાર. આવ્યા એટલે થેન્ક યુ. સાંજે આવી જજો મને હોટલ તમે જોઈ હોટલમાં. હાલો હવે પછી તમને હજી આમાં ઘણું વસ્તુ બાકી એ બધું લખાવાનું. હાલો ફાઇનલી લીંબુ મરચા કોઈને નજર ન લાગે. અહીં નીચે નાખી જો. ખૂબ ખૂબ આભાર આ બધા આવ્યા. બહાર જવાનું હશે રે ગાડી લઈને બહાર જવાનું છે. આ બધાનો ધન્યવાદ આવ્યા એટલે જો આ ભાઈબંધો બધા એટલા આવ્યા છે. બધા બહાર ગયા તમે હે હાજર તમે આવી જાજો પાર્ટીમાં. હા ભાઈ આપે છે, ખુશ થઈ ગયેલા છે. અને હવે આપણે મળીએ ઘરે. એમ કે હવે ઘરે ધીમે ધીમે વ્યા જાય. એવું ખવડાવવું પડશે ને ગાડી. હા હવે બધાને થોડું ખવડાવીને જવું પડે. માતાજી જવાનું છે, મઠે જવાનું છે. પેલા એ તો ગામડે જવાનું છે. ફાઇનલી આપણો ભાઈ આવે છે હવે બહાર ગાડી કાઢી. આવા ગયો હાલો. આપણી નવી ગાડી બહાર આવી રહી છે હવે. હાલો ભાઈ બહાર કાઢો. સટકી નો જાય હો ભાઈ. આવા જ હાલો ઓકે. તો ગાડી હવે નીકળી ગઈ છે. હવે ભાઈ જાય લોંગ ડ્રાઈવ પર. લોંગ ડ્રાઈવ પર જવાનું છે. ફાઇનલી આપણું ડ્રીમ પૂરું થઈ ગયું છે. હવે તો આપણી ગાડી તો શોરૂમ ની બહાર નીકળી ગઈ છે ને હવે આપણે જાશું ઘરે. કારણ કે બધાને હજી કાંઈ નક્કી નહીં છે. આપણે છે ને મંદિર આપણા મઢે જવાનું છે, પછી પેંડા બધાને ખવડાવવાના છે. આ સાઈડ તો જો હા 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 કેટલી ખુશી થાય છે. આપણે નથી જોતા બોલો. હવે મારે જવાનું છે એક્ટિવા લઈને, આ સાથે આ ગાડી લઈ. આમાં ગેરે ને કાઢતા આવડતા. હજી નવી નવું પડી. નવું બધું પડે છે. ગેર કાઢતા ને ફાવતું ને બધું નવું નવું છે. જો ફાઇનલી આપણે ગાડી લઈ લીધી છે ને હવે ભાગી છે. આ ભાઈને બહુ ઉતાવળ વધી ગઈ છે. એને બહુ ઉતાવળ વધી છે. આ બધા ભાગ્યા છે. હવે આપણે મળીએ ડાયરેક્ટ ઘરે. હવે આપણે આવી જાય છે પેટ્રોલ પંપે. 300 રૂપિયા નખાઈ દઈએ ભાઈ, ફૂલ ટાંકી કરાવવાની છે. તો ન્યાલું તો એમ તો આપેલું છે. ન્યાલું કંઈક 2 લીટર જેવું કહેતા હતા. આવી રીતના ટાંકી ખોલી છે. કેમ ખુલે છે? ખુલ્લી જ ગયેલી છે. 280 નખાઈ દઈએ. ફૂલ પહેલી ફેરી એટલું નખાવીએ છીએ, પછી હવે કેટલું નખાવીએ. ગાડી લઈને આપણે ઘરે પહોંચી ગયા ને હવે આપણા બેન ગાડીને સાઈન લો કરી દે. કારણ કે આપણે કઈ ના સાઈન લો કર્યો નતો. કેવી લાગી ગાડી તમને? મને સારી લાગે. સારી લાગી પણ બેઠા એવું નથી, એવું છે ને? એમ કે જો અહીંયા આ સીટ છે ને, આ સીટ ઈ કાંઈ સીટમાં એક જગ્યા નથી. આ કે બીજી લગાડવી પડશે. એ તો લગાડવી જ પડે ને, બેઠી જ ન હોય. સારું હાલો, આમાં ઋષિબેન સાઈન લો કરી દે. હાચો કરી દે હાજો. મસ્ત થઈ જાય. અહીં રાખીને સાઈન લખીને હવે પૈસા આપી ગયો થોડાક તો થોડાક જ કહેવાય. એટલા બધા નહીં. હાલો એ નીકળે એના ભાગના 200 રૂપિયા. સારું હાલો. હા
હવે મેં કીધી આપણે ફાઇનલી જો આપણે MT-15 આપણી ડ્રીમ બાઇક લઈને ઘરે પહોંચી ગયા છે અને અત્યારે કરી નાખી છે ખાવાની તૈયારી, કારણ કે કેટલા 2 વાગવા આવ્યા, ભૂખ લાગી, હવારના ગયેલા હતા. અને તમને જો અમારો આ વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમે સપોર્ટ કરજો તો આવા નવા મસ્ત મજાના વિડીયો લઈને આવશું. તો ફરી મળશું એક નવા. બાય બાય, ટાટા, મહાદેવ.